કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આજે આપણે ધોરણ 7માં વ્યાકરણ વિભાગમાં અર્થભેદ વિશે પુનરાવર્તન કરીશું. બાળકો, અર્થભેદ વિશે તમે આગળ પણ અભ્યાસ કરી ગયા હતા. તો ચાલો બાળકો, આજે ફરીવાર વ્યાકરણ વિભાગમાં અર્થભેદ વિશે અભ્યાસ કરી લઈએ. अर्थभेद उच्चारण, वर्तनी और स्वरूप पर पूरी तरह ध्यान न देने पर कुछ शब्द एक जैसे लगते हैं. अमुक वार આપણે વાક્યનું ઉચ્ચારણ વાક્ય લખતી વખતે કે વાક્યને બરાબર ન વાંચીએ ત્યારે વાક્ય પર પૂરી રીતે ધ્યાન ન આપવાથી બધા શબ્દો આપણને એક સમાન લાગે છે. वास्तव में वे समान नहीं होते, परंतु हकीकत में आ बदा शब्दों समान होता नहीं. उनके अर्थ भी अलग अलग होते हैं. दरेक वाक्यना अर्थ होय छे तो अलग अलग शब्दना अलग अलग अर्थ निकळे छे. तो चालो बाळको आपणे जोईए शब्दोना अर्थ. જ્યારે હસ્વમાં દીન હોય ત્યારે એનો અર્થ થાય દિવસ અને દીર્ઘમાં દીન હોય ત્યારે એનો અર્થ થાય છે ગરીબ. બીજું, પ્રસાદ એટલે કે ભગવાનને ધરાવવામાં આવતો ભોગ, એને શું કહેવાય? પ્રસાદ. અને પ્રાસાદ, પ્રાસાદ એટલે કે રાજમહેલ, જ્યાં રાજાઓ રહેતા હોય એ રાજમહેલ. ત્રીજું, ક્રમ, ક્રમ એટલે કે સિલસિલા, 1 2 3 કે 1 2 3 એમ આપણે ક્રમ હોય છે એમ. અને કર્મ, કર્મ એટલે કે કામ. ચોથું, બહુ, જ્યારે હસ્વમાં હોય ત્યારે બહુનો અર્થ થાય પત્ની કે પુત્રવધુ. પુત્રવધુ એટલે કે દીકરાની વહુ. અને બહુ જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે બહુત એટલે કે ઘણું બધું, વધારે. આવી જ રીતે આપણે અન્ય શબ્દોના અર્થ જોઈએ. બુરા, જ્યારે બુરા હસ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય છે ખરાબ. વહ બુરા આદમી હે એટલે કે ખરાબ થયું. અને બુરા એટલે કે શક્કર, શક્કર એટલે કે ખાંડ, જ્યારે દીર્ઘમાં બુરા હોય ત્યારે એનો અર્થ થાય છે ખાંડ. બીજું, ચિતા, હસ્વમાં ચિતા હોય એનો અર્થ થાય મુર્દે કો જલાને કી આગ, જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે એનું જે મુર્દું હોય છે તે. અને ચિતા દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય એક હિંસક પશુ, જેને આપણે ચિત્તો કહીએ તે. ત્રીજું, આદિ, જ્યારે હસ્વમાં હોય એનો અર્થ થાય મૂળ, શરૂઆત એટલે કે મૂળ, શરૂઆતથી. ને આદિ જ્યારે દીર્ઘમાં હોય ત્યારે તેનો અર્થ થાય અભ્યાસી એટલે કે કોઈ અભ્યાસવાળું અને આદતવાળું. ઓર, તો ચોથું છે ઓર, અ પર એક માત્ર હોય એટલે કે તરફ. ઉસકી ઓર, ઉસ ઘર તરફ. તે ઓર પર અ પર એક માત્ર હોય તો એનું થાય તરફ. અને ઓ પર ડબલ માત્ર હોય ઓર એટલે કે તથા. લડકા તથા લડકી. પાંચમું, અચાર, અચારનો અર્થ થાય આમ, લીંબુ આદિ સે બના વ્યંજન, જેને ગુજરાતીમાં અઠાણું કહેવાય. અને આચાર, આચાર એટલે કે આચરણ, આપણે સારી સારી વાતોનું આચરણ કરીએ એને શું કહેવાય? આચાર. છઠ્ઠું છે અપકાર. તો અપકારનો અર્થ થાય બુરાઈ એટલે કે આપણે કોઈની ખરાબ વાતો કરીએ તેને શું કહેવાય? અપકાર. અને ઉપકાર એટલે કે ભલાઈ, આપણે કોઈના પર ભલાઈ કરીએ, આપણે કોઈના પર ઉપકાર કરીએ તો ઉપકાર એટલે કે ભલાઈ. સાતમું, કંકાલ, કંકાલ એટલે કે હાડપિંજર, હડ્ડીઓ કા ઢાંચા, હાડપિંજર. અને કંગાલ, કંગાલ એટલે કે દરિદ્ર, નિર્ધન, જેની પાસે કોઈ ધન નથી તે. આઠમું, દિયા, દિયા જ્યારે હસ્વમાં હોય ત્યારે તેનો અર્થ થાય છે દેના, ભૂતકાળની ક્રિયા. અને દિયા જ્યારે દીર્ઘમાં હોય એનો અર્થ થાય છે દીપક એટલે કે દીવો. નવમું, પરિણામ એટલે કે નતીજા, જે પરીક્ષાનું કે અન્ય કોઈનું પરિણામ આવે તે. અને પરિમાણ એટલે કે માત્ર, આપણે ગણિતમાં જોઈએ ને કે એટલા પરિમાણ, એટલા માત્રામાં. 10મું, ગ્રહ, ગ્રહ એટલે કે મંગળ, શનિ આદિ, જે બધા ગ્રહો હોય છે તે. અને ગૃહ, ગૃહ એટલે કે ઘર, જે ઘરમાં આપણે રહીએ છીએ તેને શું કહેવાય? ગૃહ. કુલ, કુલ જ્યારે હસ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય છે વંશ, જે આપણું કુળ હોય તે દાદા, પછી આપણા પપ્પા, પછી ભાઈ, એ બધો વંશ કહેવાય. અને કુલ જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે કિનારો, નદીનો કે દરિયાનો કિનારો. 12મું, સમાન, સમાન એટલે કે બરાબર. ગણિતમાં પણ તમે સમાન ભણી જતા હશો
સમાન સંખ્યા અને સામાન. સામાન એટલે કે ચીજ વસ્તુ. બધી જે ચીજ વસ્તુ હોય એને શું કહેવાય? સામાન. 13મું ગોરી. ગ પર એક માત્ર ગોરી. ગોરી એટલે કે ગોરે રંગ કી સ્ત્રી. જે સ્ત્રી ગોરા રંગની હોય તેને આપણે ગોરી કહીએ. અને ગ પર ડબલ માત્ર ગૌરી. ગૌરી એટલે કે પાર્વતી દેવી, શંકર ભગવાનના પત્ની. 14મું સૂત. સૂત જ્યારે હશ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય છે પુત્ર, અને સૂત જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે ધાગા. ધાગા એટલે કે દોરો. 15મું કહના એટલે કે ક્રિયાનું ભૂતકાળનું રૂપ, કહેલું એમ. ને કહા, હા પર અર્ધચંદ્ર બિંદુ છે તો શું આવશે? કિસ જગા, જગ્યાનું નામ છે. આપ કહા જા રહે હો, તો કોઈ સ્થાન સૂચક અવ્યય આવ્યો. 16મું વહી. વહી જ્યારે દીર્ઘમાં હોય ત્યારે સાર્વનામિક વિશેષણ, જે સર્વનામની આગળ આવી એ નામની વિશેષતા સૂચવે છે. અને વહી, હી પર અનુસ્વાર છે એટલે કે ઉસી જગા, સ્થાન સૂચક અવ્યય. કે આપ ઉસી જગા જા રહે હો તો કોઈ જગ્યાનું નામ આવ્યું એટલે વહી, હી પર અનુસ્વાર. બાળકો, આપણે પહેલું જોયું દિન હસવામાં હોય તો દિવસ, દિન દીર્ઘમાં હોય તો ગરીબ. બીજું પ્રસાદ એટલે કે ભગવાન કા પ્રસાદ, અને પ્રાસાદ એટલે કે રાજમહેલ. ક્રમ એટલે કે સિલસિલા, કર્મ એટલે કે કામ. બહુ જ્યારે હશ્વમાં હોય ત્યારે પત્ની, પુત્રવધુ એટલે કે પુત્રની વહુ. અને બહુ જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે બહુત એટલે કે ઘણું બધું. ફરી બીજા શબ્દોના અર્થ જોઈએ. બુરા હશ્વમાં હોય એનો અર્થ થાય છે ખરાબ, અને દીર્ઘમાં બુરા હોય એનો અર્થ થાય છે શક્કર એટલે કે ખાંડ. ચિતા હશ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય છે મળદું, જે માણસ મૃત્યુ પામે એને પછી સળગાવવામાં આવે તે. અને ચિતા જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે એક હિંસક પશુ એટલે કે ચિત્તો. આદિ જ્યારે હશ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય છે મૂળ, શરૂઆત. ને આદિ જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય અભ્યાસી કે આદતવાળું. ચોથું ઓર. અ પર એક માત્ર હોય ત્યારે એનો અર્થ થાય છે તરફ, અને ઓર અ પર ડબલ માત્ર હોય ત્યારે એનો અર્થ થાય છે તથા. 5મું અચાર એટલે કે 98. આમ નીંબુ આદિ સે બના વ્યંજન, અને આચાર એટલે કે આચરણ, સારા ગુણોનું આચરણ કરીએ તે. અપકાર એટલે કે બુરાઈ, અને ઉપકાર એટલે કે ભલાઈ, આપણે કોઈના પર ભલાઈ કરીએ તે. કંકાલ એટલે કે હડ્ડીઓ કા ઢાંચા, હાડ પિંજર. અને કંગાલ એટલે કે જે ગરીબ, જેની પાસે કોઈ ધન નથી એ. દિયા જ્યારે હસવામાં હોય ત્યારે એનો અર્થ થાય ભૂતકાળની ક્રિયા, અને દિયા જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે દીપક એટલે કે દીવો. પરિણામ. પરિણામ એટલે કે નતીજા, અને પરિમાણ એટલે કે માત્રા. ગ્રહ એટલે કે બધા જ પ્રકારના ગ્રહ, મંગળ, શનિ આદિ. અને ગૃહ એટલે કે ઘર, જેમાં આપણે રહીએ તે. કુલ જ્યારે હશ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય વંશ, અને કુલ જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે કિનારા. સમાન એટલે કે બરાબર, અને સામાન એટલે કે ચીજ વસ્તુ. ગ પર એક માત્ર ગોરી એટલે કે ગોરે રંગ કી સ્ત્રી, ગોરા રંગની સ્ત્રી. અને ગ પર ડબલ માત્રા એટલે કે પાર્વતી દેવી, શંકર ભગવાનના પત્ની. સૂત જ્યારે હશ્વમાં હોય ત્યારે એનો અર્થ થાય છે પુત્ર એટલે કે દીકરો, અને સૂત જ્યારે દીર્ઘમાં હોય ત્યારે એનો અર્થ થાય છે ધાગા એટલે કે દોરો. કહા એટલે કે કહેવાની ક્રિયા ભૂતકાળમાં, અને કહા એટલે કે કોઈ જગ્યા, સ્થાન સૂચક અવ્યય. 16મું વહી એટલે કે સાર્વનામિક વિશેષણ, જે સર્વનામ સંજ્ઞાની પહેલાં આવીને એની વિશેષતા બતાવે છે તે સાર્વનામિક વિશેષણ. અને વહી, હી પર અનુસ્વારો એટલે કે ઉસી જગા, સ્થાન સૂચક અવ્યય. બાળકો, અર્થભેદ તમારે નોટબુકમાં લખવાના નથી, પરંતુ આ વિડીયોના માધ્યમ દ્વારા શબ્દોના અર્થ અને તેના ભેદો વિશે સમજૂતી મેળવવાની છે. થેન્ક યુ બાળકો. જય શ્રી કૃષ્ણ.